So hello dosto, I hope you each and everyone fit and fine and do great in your studies. So દોસ્તો જે ગુજરાત યુનિવર્સિટીની અંદર જે જુનિયર ક્લર્કની વેકેન્સી આવેલી હતી સો તેના કોલ લેટર ડાઉનલોડ થવાના શરૂ થઈ ગયા છે અને 15 તારીખે એક્ઝામ છે. સો 12 થી 2નો ટાઈમ આવેલો છે. સો તમે જો કોલ લેટર ડાઉનલોડ ના કરેલા હોય તો મારી ટેલિગ્રામ ચેનલમાં મેં લિંક આપી દીધેલી છે, તો ત્યાંથી જઈને તમે ડાઉનલોડ કરી શકો છો. સો આ વિડીયોમાં આપણે જોઈશું કે ભાઈ તેમાં તમારી કઈ વસ્તુ લઈ જવાની છે અને કઈ બાબતનું તમારે ધ્યાન રાખવાનું છે એક્ઝામમાં. તો સૌપ્રથમ તો તમારા જે કોલ લેટર છે એની તમારે પ્રિન્ટ કઢાવી લેવાની છે. તે તમે જે બ્લેક એન્ડ વ્હાઇટ હોય છે તેમાં પણ કઢી શકો છો અથવા તો તમે કલર પણ કઢી શકો છો, કોઈ ઇસ્યુ છે નહીં. તમારે તેની એક કોપી કઢી લેવાની છે અને તેમાં આપણને 2 પોર્શન આપેલા છે. તે જે પેજ છે જે કોલ લેટર છે તેમાં જે ફર્સ્ટ જે ઉપર છે તે કેન્ડિડેટ કોપી છે અને નીચેની જે છે તે યુનિવર્સિટી કોપી છે. સો તે જે યુનિવર્સિટી કોપી છે ત્યાંથી તે તમારે કટ કરીને તમારે તે જ્યાં તમારે એક્ઝામ સેન્ટર છે ત્યાં તમારે દેવાની રહેશે. સો તેમાં તમારે તમારો ફોટો ચોંટાડવાનો છે, તો તે તમારે જરૂર ચોંટાડી લેવો ફોટો. તે ઉપરાંત તેની ઉપર તમારે સાઇન પણ કરવાની છે, ખાસ ધ્યાન રાખવું તે ના ભૂલાઈ જાય. સો તેમાં તમારે અડધી જે તમારું પેજ છે તેમાં અને અડધી તમારા ફોટોમાં થાય તેવી રીતે તમારે સાઇન કરવાની છે. તદુપરાંત તમારે તમારું આઈડી કાર્ડ પણ લઈ જવાનું છે, કોઈ પણ ઓળખ કાર્ડ ફોટાવાળું, જેમ કે આધાર કાર્ડ, તે ઉપરાંત ઇલેક્શન કાર્ડ હોય છે, ડ્રાઇવિંગ લાઇસન્સ, પાસપોર્ટ, જે પણ અધિકૃત માન્ય જે હોય છે તે આઈડી કાર્ડ તમારે લઈ જવાનું છે. અને એક બાબતની પણ ધ્યાન રાખવાની કે ભાઈ તેમાં જે નામ જે મેન્શન કરેલું છે આઈડી કાર્ડમાં તે સેમ જ તમે જે કોલ લેટર છે તેમાં હોવું છે, એવી રીતનું જ એક આઈડી લઈ જજો. તે ઉપરાંત તમારે એક ફોટો પણ આપણે એક એક્સ્ટ્રા માંગેલો છે કે એક એક્સ્ટ્રા ફોટો લઈ જાઓ, તો એક્સ્ટ્રા ફોટો તમારે તમારી સાથે રાખવો. અને દોસ્તો જે આઈડી કાર્ડ જે તમે લઈ જશો તે ઓરિજિનલ લઈ જજો. તેની જે ઝેરોક્સ કે ભાઈ તે નહીં લઈ જતા, તે કોપી નહીં ચાલે, તો ઓરિજિનલ જ લઈ જજો. હવે આપણે બીજી વાત કરીએ તો ભાઈ ટાઈમ આપણે અહીં 12 થી 2નો છે. તો અહીં આપણે મેન્શન કરેલું છે કે 1 કલાક પહેલાં તમારે પહોંચવું, તો ભાઈ 11 વાગ્યાની આસપાસ પહોંચી જ જજો. કેમ કે પેપરનો ટાઈમ 12 વાગ્યાનો છે, તો 12 વાગે પેપર ચાલુ થઈ જશે, તો પછી તમને કોઈ પણ રીતે ગરવા નહીં દઈ. તો જેમ બને એમ 11 થી 11:30 સુધીમાં પહોંચી જ જવું એક્ઝામ સેન્ટરે, તેવી રીતનું તમારા ઘરેથી નીકળવું. ત્યારબાદ વાત કરીએ એક્ઝામ સેન્ટરે તમારા દોસ્તો જે પેન છે તે તમારે લઈ જવાની રહેશે. જે આપણે એસએસસીની રેલવેની એક્ઝામ હોય છે તેમાં ત્યાંથી આપતા હોય છે, પણ આ તે ટાઈપની એક્ઝામ નથી. સો તમારે જરૂર પેન તમારે લઈ જવી. તે ઉપરાંત દોસ્તો અહીં જે પેપરનો ટાઈમ છે તે આપણે 2 કલાકનો છે. સો પર ક્વેશ્ચન 1 માર્ક્સ તમને આપવામાં આવશે અને 0.25 નેગેટિવ છે, તે પણ આપણે મેન્શન કરેલું છે કોલ લેટરમાં, તો તે પણ બાબતનું ધ્યાન દેવું. સો દોસ્તો એટલી વસ્તુ ખાસ બાબત તમારે ધ્યાન દેવાની હતી. બાકી જો કાંઈ પણ હશે તો હું તમને જરૂર જણાવી દઈશ મારી ટેલિગ્રામ ચેનલના માધ્યમથી. તો મારી ટેલિગ્રામ ચેનલની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી જઈ તો ત્યાં જઈને તમે જોઈન કરી શકો છો. અને તમારા મનમાં કાંઈ પણ ડાઉટ, કાંઈ પણ ક્વેશ્ચન હોય તો તમે બીજી કમેન્ટ બોક્સમાં અથવા તો ઇન્સ્ટાગ્રામ પર ડીએમ કરી શકો છો. હું અચૂક જવાબ આપવાનો પ્રયત્ન કરીશ. સો મળીને નેક્સ્ટ વિડીયોમાં દોસ્તો. ઓલ ધ બેસ્ટ ફોર એક્ઝામ.